નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. શાંતિ મંત્રણા ન થઈ શકા, અશાંતિ ઉલટાની થઈ ગઈ છે. વાટાઘાટો જ ન થયા. અમેરિકાએ હોર્મુઝની ખાડીમાં ઈરાની જહાજનો કબજો લીધો છે. યુદ્ધ વિરામનો આવતીકાલે અંત આવશે. નાકાબંધી મુદ્દે અંતે જિનપિંગની એન્ટ્રી થઈ. ચીનના પ્રમુખે સાઉદી ક્રાઉન પ્રિન્સ સલમાન સાથે ચર્ચા કરી. હોર્મુઝની ખાડીને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ગણાવી. અમેરિકાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ થાળ સંપૂર્ણ નિષ્ફળ થઈ. ખાડી દેશોએ સુરક્ષા માટે કરોડો ડોલર ખર્ચ્યા. અમેરિકન નેવીના નાકે દમ લાવનારું ઈરાનનું માર્કણું મોસ્કિટો નૌકાદળ. જાપાનનો ઉત્તર દરિયાકાંઠો 7.5ની તીવ્રતાના ભૂકંપથી હચમચી ઉઠ્યો છે. આગામી સપ્તાહે મેગા ભૂકંપની આશંકા છે. લાલચુ જજોને ન્યાયતંત્રમાંથી બહાર કાઢવા જરૂરી છે તેવું સુપ્રીમના ન્યાયાધીશે કહ્યું છે. જજોએ નિર્ણય લેવામાં ભૂલ ન કરવી જોઈએ. ન્યાયાધીશ નાગ રત્નાનું આ નિવેદન ચર્ચા જગાવનારું છે. અમેરિકામાં H1B વિઝા ફ્રોડના કાવતરામાં 2 ભારતીયો પકડાયા છે. સંપત આરજીડી અને શ્રીધર માડા બંનેને 5 વર્ષની જેલ અને $2.5 લાખ દંડ થઈ શકે. રાજસ્થાનમાં રિફાઇનરીમાં ભયાનક આગ લાગી. પીએમ ઉદ્ઘાટન નહીં કરી શકે. પીએમ પહેલીવાર ગ્રીનફિલ્ડ રિફાઇનરી રાષ્ટ્રને સમર્પિત કરવાના હતા. હિન્દુસ્તાન પેટ્રોલિયમની 79,450 કરોડના રોકાણથી બનેલી રિફાઇનરીમાં આગના કારણોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે ગરીબોને ભાગ્યે જ ન્યાય મળે છે. શિક્ષણ હવે વેપાર બની ગયું છે. શિક્ષણ આપવું પવિત્ર મનાતું હતું, પરંતુ હવે તે એકમાત્ર વ્યવસાય બનીને રહી ગયું છે. સેન્ટ્રલ એસટી ડેપોમાં સ્ટ્રક્ચરલ દુર્ઘટના બાદ સિટી બસ અને એસટી વિભાગ વચ્ચે બસના રૂટને લઈને વિવાદ સર્જાયો છે. વૈકલ્પિક માર્ગ અચાનક બંધ કરાતા એસટી વિભાગ નારાજ થયું છે. મુસાફરોની સુરક્ષા માટે નિર્ણય લેવાયો છે તેવું સિટી બસ સંચાલકનું કહેવું છે. સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી 17 વિદ્યાર્થીઓની તબિયત લથડી. ફૂડ પોઈઝનિંગના કારણે તબિયત બગડી હતી. આરોગ્ય અધિકારી રસોઈના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે. વડોદરામાં ખરીદાતી મિલકતોમાંથી 25% જેટલી માલિકી મહિલાઓની છે. વર્ષ 2024માં મહિલાઓના નામે 12,491 અને વર્ષ 2025માં 13,596 દસ્તાવેજોની નોંધણી થઈ છે. હાલનું ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાર્ગવ ભટ્ટ, જયપ્રકાશ સોની અને પરાક્રમસિંહ જાડેજા એવું કહી શકાય. પ્રેમી સાથે મળીને પતિની હત્યાના કારસામાં પત્ની તેમજ પતિની રેકી કરનાર જેલમાં. પ્રેમી સહિત કુલ 7 પકડાયા છે. છાણીના યુવકની હત્યા માટે પ્રેમી કૌશિક પાસેથી 35,000ની સોપારી લેનાર નરેન્દ્રગીરી ઉર્ફે નિકુલ હજુએ મળતો નથી. ફતેગંજમાં રાત્રે કારમાં રોંગ સાઈડ આવેલા હુમલાખોરો યુવક પર તૂટી પડ્યા અને જેના કારણે યુવક ઇજાગ્રસ્ત થયો. નારી શક્તિ અધિનિયમ મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ફરી એકવાર ઘેરી અને આકરા પ્રહારો કર્યા. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. આજે સિવિલ સર્વિસ ડે છે. ગુજરાતના સરકારી કર્મચારીઓની નોકરીમાં સિનિયોરિટી, બઢતી, રોસ્ટર તથા પેન્શન સહિતની તમામ જાણકારી એક પોર્ટલ પર ઉપલબ્ધ થઈ રહેશે. 4.25 લાખ ડિજિટલ બાબુ એક પ્લેટફોર્મ પર દેખાશે. ખાલી જગ્યાઓ માટેનું રોસ્ટર સર્વિસ બુક પણ ડિજિટલાઇઝ થશે. ભારતીય નૌકાદળે અરબ સાગરમાં 7 યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિફાઇનરીમાં જે જગ્યાએ ઉદ્ઘાટન કરવાના હતા ત્યાં જ ભયાનક આગ ફાટી નીકળી. રાજસ્થાનની રિફાઇનરીનો મોટાભાગનો હિસ્સો બળી ગયો છે. ભારત કોરિયા વચ્ચે 16 સમજૂતી થઈ. 4 વર્ષમાં વેપાર બમણો કરવામાં આવશે. ચીપથી શિપ સુધીની ડીલ. મોદીએ કહ્યું કે કે-પોપ અને કે-ડ્રામા ભારતીય યુવાઓમાં લોકપ્રિય છે. કેજરીવાલને હાઈકોર્ટનો ઝટકો. જસ્ટિસ સ્વર્ણ કાંતાજ કરશે આબકારી કૌભાંડની સુનાવણી. આજે હોર્મુઝ પર વાત બની શકે છે. ટ્રમ્પે નાકાબંધી ખતમ કરવાના સંકેત આપ્યા છે. અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન આવશે. ઈરાનને શરતો મનાવવા માટે અમેરિકા અડગ છે. જેઈઈ મેન 16 લાખમાંથી 26 વિદ્યાર્થીઓને 100% હાંસલ થયા. ગુજરાતના 1 વિદ્યાર્થીનો જેમાં સમાવેશ થાય છે. જાપાનમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 13 અધિકારીને માત્ર 30 ચોરસ ફૂટના ભાવે પ્લોટની લાહણી. 12 બેડરૂમ સુધીના 6 બંગલા ઊભા કરાયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સરકારી અધિકારીનું હોમસ્ટે કોલોની સ્થાપવાનું કારસ્તાન સામે આવ્યું છે. મણિપુરમાં કર્ફ્યુ તોડી મહિલાઓ રસ્તા પર દેખાઈ. દરેક ઘરેથી મશાલ નીકળી રહી છે. આ એક વિરોધ મણિપુરમાં ચાલી રહ્યો છે. હિંસાને લઈને બાળકોના મોતથી ફરી ઇમ્ફાલ સળગી રહ્યું છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકાએ ઈરાની જહાજ હોર્મુઝ નજીક કબજે કર્યા છે. દેશના અનેક રાજ્યોમાં હીટવેવનો પ્રકોપ. પ્રયાગરાજમાં તાપમાન 44.4 ડિગ્રી અને ઝારખંડમાં શાળાઓના સમય બદલવામાં આવ્યા. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 અને 25 એપ્રિલના રોજ ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની આગાહી છે. મુનીરની વિનંતી પછી નાકાબંધી ઉઠાવી લેવાનો ટ્રમ્પનો સંકેત. આજે કરાર થઈ જવાની ટ્રમ્પની વાતો વચ્ચે ઈરાન મંત્રણા અંગે અનિશ્ચિતતા સામે આવી છે. તણાવ ફરી વધતા ઓઇલની કિંમતો ઉછળી અને શેર બજારો ફરીથી ગગડ્યા છે.
આપણે હવે વિશ્વગુરુ નથી તે શબ્દ વાપરવાનું ટાળવું જોઈએ, મુરલી મનોહર જોશીએ આ કહ્યું. અમેરિકી થાણાઓ બંધ કરાવી દેવા માટેની માંગણી યુએઈમાં વધી રહી છે. આ થાણાઓ હવે સંપત્તિ મટીને બોજ બની ગયા હોવાનો એક પીઢ રાજકીય વિશ્લેષકનો અભિપ્રાય છે. તાજેતરના યુદ્ધમાં પોતાનું રક્ષણ પોતે કરવાની ક્ષમતા યુએઈએ બતાવી આપી છે. યુરોપમાં બેબી ફૂડમાં ઉંદર મારવાનું ઝેર મળતા હજારો જાર પાછા ખેંચાયા. ઓસ્ટ્રિયા અને ચેક રિપબ્લિકમાં એલર્ટ હિપ બ્રાન્ડના જારમાં મુંબઈની નજીક લોકલ ટ્રેનો ખાલી કોચ પાટા પરથી ઉતરી ગયો. અમેરિકામાં પિતાએ પોતાના જ 7 સંતાનો સહિત 8 બાળકોની હત્યા કરી નાખી. ડીપ ફેક મામલે ફ્રાન્સની અદાલતે મસ્કને સમન પાઠવ્યું છે. બિંદી અને સિંદૂર પર પ્રતિબંધ. લેન્સકાર્ટ બાદ હવે એર ઇન્ડિયા પણ વિવાદમાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આક્રોશ. એર ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી આ મામલે. ખરાબ હવામાનને કારણે ફ્લાય 91નું વિમાન બેંગલુરુ ડાયવર્ટ કરાયું. ઉધમપુરમાં મુસાફર બસ ખીણમાં ખાબકી અને જેમાં 21 લોકોના મોત નિપજ્યા છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. અને મુખ્ય હેડલાઇન્સ છે ટ્રમ્પના આકરા તેવર. ટ્રમ્પે ફરી એક વખત ઈરાનને ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો કરાર નહીં થાય, યુદ્ધ વિરામની સમયસીમા પૂરી થઈ જશે તો ચારે બાજુ બોમ્બ ફૂટશે. ઈરાન અમેરિકા યુદ્ધ વિરામનો આજે છેલ્લો દિવસ છે. મધ્ય પૂર્વમાં ગંભીર સંકટ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ફરી અત્યંત આક્રમક નિવેદન આપ્યું અને જેના કારણે ટેન્શન વધ્યું છે. યુએસએ જહાજ પકડ્યું તો ઈરાને વળતો પ્રહાર કર્યો. જેનો ડર હતો એ જ થયું અને સીઝ ફાયર તૂટ્યું. નેશનલ હાઈવે પરના અતિક્રમણો 60 દિવસમાં દૂર કરો તેવું સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. હેવી અને કમર્શિયલ વ્હીકલના પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ કરાયો છે. સુરક્ષિત માર્ગ જીવન અધિકારનો અભિન્ન હિસ્સો ગણાવ્યો. જમ્મુ કાશ્મીરમાં બસ પલટી જતા 21 પ્રવાસીના કરુણ મોત નિપજ્યા. 30થી વધુ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રામ મંદિર સંસદ ભવન પર આતંકી હુમલાનું કાવતરું. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મહારાષ્ટ્રના થાણે કાંદિવલી સ્થિત આઝમી ચાલ પાસેથી 32 વર્ષના મોસેબ ઉર્ફે સોનુ કલામની આ શંકામાં ધરપકડ કરી છે અને આવી વિગતો સામે આવી છે. પ્રધાનમંત્રી મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ. ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શરૂઆત તેને કહી શકાય. પહેલગામ હુમલાની વર્ષીય ભારત પાકિસ્તાનની પોલ ખુલશે. ભરણ પોષણની જવાબદારી કરતા ઈએમઆઈને વધુ મહત્વ નહીં. હાઈકોર્ટના આદેશમાં સુધારો કર્યો સુપ્રીમ કોર્ટે. ડોનાલ્ડ ટ્રમ્પની કેનેડાને પણ ધમકી. ચીન સાથે ટ્રેડ ડીલ ખતમ કરો નહીં તો 100% ટેરિફ લાદીશ તેવી ધમકી આપી છે. માણેજાનું શ્રમિક સુવિધા કેન્દ્ર સુવિધા વિહોણું છે. તંત્રની ઘોર બેદરકારી. ટાંકીમાં પાણી નથી, નળ ગાયબ છે. પાણી વિના શ્રમિકો બેહાલ થઈ ગયા છે. ઉનાળુ વેકેશનના લીધે મુસાફરોની ભીડને મેનેજ કરવા તંત્ર તૈયાર છે તેવું ડીઆરએમનું કહેવું છે. ઉધના સ્ટેશન ખાતે બનેલી ઘટના બાદ વડોદરા સ્ટેશનની અગમચેતી જોવા મળી. વડોદરાના વિખ્યાત ખોખો ખેલાડી દિનકર જાધવનું નિધન થયું છે. લગ્ન પ્રસંગ માટે મંગાવેલો લાખોનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. દેશમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઝારખંડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મણિપુરમાં 5 દિવસનો બંધ. હિંસક દેખાવોથી તંગદિલી વધી છે. બોમ્બ હુમલામાં માર્યા ગયેલા બાળકોના વિરોધમાં આ હિંસક દેખાવો થઈ રહ્યા છે. ચૂંટણી પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ 15 રૂપિયા સુધી વધી શકે. કંપનીઓની ખોટ વધી છે. જો ભાવ વધે તો 30% ટ્રકો બંધ થઈ જશે. માલ પરિવહનને મોટા પાયે મુશ્કેલી થશે. ટ્રમ્પે કહ્યું પોતે ઈરાન સાથે વાત કરવા તૈયાર છે. વેન્સના નેતૃત્વમાં અમેરિકી ડેલિગેશન પાકિસ્તાન જવા રવાના થયું છે. નાગપુરમાં નાસિક જેવો બનાવ. એનજીઓ ડાયરેક્ટર પર ધાર્મિક દબાણનો આરોપ લગાવવામાં આવ્યો છે. 4 મહિલા એકસમ થઈને પોલીસ સ્ટેશન પહોંચી અને આપવીતી સંભળાવી. કોંગ્રેસના એમએલએ હેરિસના પુત્રોની ઓફિસે ઈડીએ દરોડા પાડ્યા છે. બાલોતરા રિફાઇનરીમાં ભીષણ આગ લાગી. પ્રધાનમંત્રી મોદીની આજની મુલાકાત જેના કારણે રદ થઈ ગઈ છે. કોંગ્રેસમાં ફંડનો ફંડા. ઉમેદવારોના કિસ્સા ખાલી થયા. પ્રચારને ગ્રહણ લાગ્યું છે. ઉપરથી ₹1 આપે અને નીચે 15 પૈસા પહોંચે છે તેવી હકીકત સામે આવી છે. વોર્ડ નંબર 8માં હર્ષસંઘવીનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ થઈ ગયો. આજવા રોડ લેપ્રેસી મેદાન પાસે ઝૂંપડા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. શહેરમાં મુસ્લિમોની 12% વસ્તી સામે 3 જ ઉમેદવારોની ટિકિટ કેમ તે એક મોટો સવાલ. કોંગ્રેસની બેઠકમાં મુસ્લિમ હોદ્દેદારોએ હંગામો કર્યો. ઘેરાવો કરાતા પ્રદેશ નેતાઓએ ભાગવું પડ્યું. રાહુલ ગાંધીના પ્રખ્યાત સૂત્ર જિસકી જીતની સંખ્યા ભારી ઉતની ઉસકી હિસ્સેદારીનો ઉલ્લેખ કરી સ્થાનિક નેતૃત્વ પર પ્રહારો કર્યા. ક્રોસ વોટિંગ થયું. 4ની પેનલ તૂટી અને એકાદ ઉમેદવાર હાર્યા તો ચૂંટાયેલાને હોદ્દો મળશે નહીં. પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં 150થી વધુ બંડખોરો ભાજપમાંથી સસ્પેન્ડ થયા. એગ ફ્રીઝિંગ માતૃત્વનું સપનું આઈસબોક્સમાં સુરક્ષિત કરાયું. જીએસટી રિટર્ન ભરવાથી મોકાણથી વેપારીઓને માથે દંડનો ખતરો છે.
કોંગ્રેસ એમએલએ જિગ્નેશ મેવાણી સામે નારાજગી, કાળા વાવટા ફરકાવવામાં આવ્યા છે. સેન્સેક્સની વાત કરી લઈએ. સાંકડી વધઘટને અંતે સેન્સેક્સ 16 આંક અને નિફ્ટી 11 આંક વધીને બંધ થયું છે. એપ્રિલની તેજીમાં એશિયન શેરબજારોમાં સાઉથ કોરિયા અને તાઇવાન મોખરે છે. ચાંદીમાં 5000 ઘટ્યા અને સોનામાં હાલ સ્થિરતા જોવા મળી રહી છે.